જુઓ મિત્રો, આપણે જે જોઈ રહ્યા છીએ તે પંચતરણી છે અને ઇતિહાસ અનુસાર આ છેલ્લું સ્ટોપ છે. મેં તમને એક એક સ્ટોપની વિગત બતાવી છે અને આ છેલ્લું સ્ટોપ છે. અહીંયા કહેવાય છે કે જ્યારે મહાદેવ પાર્વતીને જે કહાની સુનાવવા જતા ત્યારે અહીંયા એમ કહે કે બધું અહીંયા ખાલી કરી નાખ્યું હતું અને મહાદેવે પણ આ પંચતરણી, આ નદી છે જે આ નદીમાં પંચતરણી નદીનું નામ પંચતરણી છે અને આમાં ભગવાને અને મા ભગવતી પાર્વતીએ સ્નાન કરેલું અને સ્નાન કરી અને શુદ્ધ અને એકદમ નિરાકાર નિરાગુણ થઈ અને ભગવાન જે આપણે ગુફામાં જે અમરનાથની જે યાત્રા કરવા જઈએ છીએ તે ગુફામાં આજે ભગવાને જે માતાજીને કહાની સુનાવી તે અહીંથી આ સ્ટોપે આ છેલ્લું સ્ટોપ છે અને અહીંથી મા પાર્વતી અને શિવ એકલા જ જે ગુફામાં ગયા હતા અને ગુફાનું રહસ્ય તો આપ બધા જાણો જ છો કે ભાઈ એમાં કઈ રીતે બન્યું, શું બન્યું, તો એ કહેવાની કોઈ મારે ફરજ પડતી નથી. મિત્રો, આ તમને દર્શન કરાવવાનો લાભ આ સામે દેખાય, જે આઘું દેખાય છે તે આપણે ગુફાની જગ્યાએ વ્યૂ સ્ટોપ છે. જય મહાદેવ, હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ. મહાદેવ હોય ને પહેલા પડતા તો કોઈ દી મોડું તો હોય જ નહીં. મહાદેવને ક્યાં મોડું ફાવે ભાઈ. જય મહાદેવ, જય મહાદેવ, જય મારા પ્રભુ. જવો આ નીર જવો, મેં કીધું ને આપણને રાજભા ગઢવી યાદ આવે હો ભાઈ આ નદી જોઈને. જય મહાદેવ, જય મહાદેવ. અમે પંચતરણીનું દ્રશ્ય જોઈ રહ્યા છો આપણે અને અમે ઘોડા પર સવાર થઈને અહીંયા પગ્યા છીએ પંચતરણી આ ટાઈમે. જય મહાદેવ.